કાયામાંથી અંચલો રે ક્યારે કતો ઉડી જાવે એ દયા પ્રભુની ધર્મની જય એ કોઈ સીતારામ બાપા સીતારામ કેમ બેટા આયલા રાખે ને ધંધા પાણી નથી માસી દેખાતા નથી ક્યાંય એ સીતારામ હા બાપા આવીશ હો એ રામ મને માર્ગ તો હાસો દેખાય કે આ અહીંયા જવા દે એ સીતારામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ 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 જય સીતારામ એ દયા પ્રભુની ધર્મની જય તે કોઈ એ હા મારે એ સીતારામ સીતારામ તે હા કઈ બાજુથી આવ્યા મારા એ ફાધર બાજુ રાયલો તો હે હા હા મેં માયલો મેં તો ગામમાં આયલો જવા સંગ આવે હે ને હા કીધું આમ કેટલા દી થી આવ્યો નથી હું તે મારા જા તમે હાથે રાંધો કે ના પગે રાંધી અમે તો અલ્યા એવું નથી કેતી ભાઈ તો અલ્યા હું તો એમ કહું છું કે આ તમે રાંધો કે માતાજી રાંધે એ બૈરું રાંધે તમારા ઘરવાળા હા ઘરવાળા રાંધે હે મારા માતાજી નો રાંધે માતાજી અમાર આરામ કરે છે ઠીક એવું છે હા એ ખાટલામાં છે અત્યારે હા એટલે ઈ માતાજીની વાત નથી બાપા અચ્છા અરે તમારા ઘરવાળાની વાત કરું છું મહારાજ હા એટલે માર બૈરું રાંધે ભાઈ હા ઠીક તે આ આજી તો ખાટલામાં પડ્યા છે હે હા એ તો હવે ઉંમર થાય પડવું પડે બીજું શું થાય હવે આ લોટ માંગો છો ત્યાં નકરા લોટ થી પૂરું થઈ જાય તમારું ક્યારેક તેલે માગી લઈ હા આલુ માગી લઈ શાકભાજી વાળા હા ઠીક એવું છે હા ઠીક કઈ ખાવાનું હોય તો આપો નકર આગળ જઈને રાંધી લઈ અમે ના ના ઈ તો આ લોટ આપ્યો ને અમે તો હવે પછી અમારે પછી બે શેડા ભેગા નથી થતા હમણાં મોંઘવારીમાં કાંઈ એટલે પછી બધે ક્યાંથી પોસી વળીએ તેલ ને મરસું ને પછી માણસ એમ કે હવે તેલ આપો પછી કે હવે મરસું આપો પછી કે હળદર આપો પછી કે ધાણા જીરું આપો પછી કે હવે બે રીંગણા આપી દો એ તો સાચી વાત હો એક બટેકું આપી દો તો પછી અમારે પછી ગામમાં અનેક ક્ષેત્ર છે ત્યાં જવું પડે બાપા એ સાચી વાત સાચું ને? હાલો સીતારામ હા સીતારામ હો સીતારામ હા ઠીક છે શ્રી રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ આને કઈ રીતના હાથ જોડ્યા ખબર ન પડી હો આ જય શ્રી કૃષ્ણ કીધું કે પછી એમ કીધું કે તમારાથી તો હાથ જોડ્યા એમ કીધું એવું તો નથી કીધું ને ભાઈ આ લોકોનું કઈ નક્કી નહીં હો હશે હવે જેવા ભાઈ બીજું હું હવે કોક વાર એવું મળી જાય કોક કે હાથ જોડ્યા હો તમારાથી શું હે બધી હવે મકાનની ફાઈલ કઈ દી હે કા? ખાવાનું તો કઈ રહ્યું નથી તમે તો હવે મકાન વેચી નાખો ને ખાધા ભેગા તો થાય અને તમે તો હે ગામને દેખાડવાટું લગન કર્યા હે સમજી ગયા ખબર નથી પડતી કે બાયડીને કેમ રખાય એમ ઈ બાયડી કે કાખમાં તેડીને રખાય હે રાખવાની તો રાખતા હોય ભૂખ્યો મરી જાવ ઘરમાં તમે ભૂખ જ મરી જાય ને અત્યારે શું છે ઘરમાં નકર આ મટાળું રાંધીને બેહી ગઈ હોય એ રાયનું લાઈટમાં દીવાલ ને કાન હોય તો ભલે ને કાન હોય ખબર પડે ને શું છે તને ખબર છે હું લેવો તારા આટું હે ખબર છે આમ જો ગીર ગાયનું ઘી હે એટલું અને ઈ તને ખબર છે આજની તારીખમાં આ ચૂલા ઉપર બનાવવામાં આવે છે હે અને એકદમ શુદ્ધ અને નેચરલ ઘી તો પછી આ તારા હાટું લેવો આનું નામ શું હે ગીર ઘીતમ તોય એક નંબર સારું છે હે ભલે હારું રહ્યું ઈ ભલે રહ્યું પણ હવે આ મારે હું ઘી એમને એમ ખાલી એકલું એકલું ખાવાનું હે શાંતિ રખાય જો ઘીની વ્યવસ્થા કરી આવ્યો અરે લોટની વ્યવસ્થા કરી લઈ આવી ખોટી ને સાચી વ્યવસ્થા કરવામાં ગામના ભાઈડાને તમે જોયા હે 12 મહિનાના તેલના ડબ્બા એક હારે લઈ લીએ સમજી ગયા અને આ કિલો ઘી લેવામાં તો 10 વાર તમે મને કહી દીધું આ કઈ મળતું જ નથી ગીર સિવાય હે અહીં જડે કે અને હવે તમારે રહેવાનું હે અનાજ વ્યવસ્થિત નાખવાનું જ ઘરમાં તો મારે જો આવી રીતના અત્યારે ઘી લઈ આવ્યા પછી તમે ચોખા લઈ આવો પછી ઘઉં લઈ આવો એવું માર ન કરવું એક હારે જ બધું કરિયાણું આવી જાવું જોઈએ શાંતિ રાખો જેવી હોય એવડી પથારી સમય સમયનું કામ કરશે ઘી આવી ગયું
હવે આ બીજી વસ્તુ આવી જાય ખોટો કંકાસ કરે કાંઈ ફાયદો નથી શેરીમાં સાંભળે બધા સાંભળે ખોટી ઓલી થાય બદનામી અને તો હોય અમે બદનામી હેને છેલ્લો ને પેલો જ મોકો હે આજ પછી તમારે વ્યવસ્થિત ન રહેવું હોય ને તો મને તમે છૂટી કરી દેજો મહેરબાની તે ક્યાં બાંધી રાખી તો બાકી જ રાખી અને સાઈન કરી દો ને એટલે છૂટા થઈ જાય આપની તો જિંદગી નો બગાડો સાઈન કાલ કરી દેવી બોલપેન નથી આવતી શું કરવું બોલપેન નો વેતો હોય ને લેવાનો જેથી બોલપેન નો વેત થાય તેથી સાઈન થઈ જાય આલા મૂક દેવા અને માપે માપે ખાધી દો આ બહુ ઓલું આવે હા તાડગી બસ ખાધા પછી ક્યાંક માંદા પડી જવું ન થાય ઓછું ખાવાનું હાય રે આમ હાય કાઈ કામ ના નહીં કાઈ કાજ ના નહીં ને અમે એ જ કહી છે તું કઈ કામ નહીં કાજ નહીં દુશ્મન અનાજ નહીં ખુદે છૂટી કરી દો ને પેલા બાના કાટતા તો છે તારી પાસે તો તમારે પડવું હોય હે તો તમે ખો જણા લઈને પડવા આવો પછી બાજવાનું થાય અને અમે એમ કહી કે અમને છૂટા કરતા તમે એમ કે જાવ કા ખો જણા ને બેહાડો ને કે હવે આને જાવું કેમ તો ખબર પડે કુટુંબ સામે કેમ આબરૂ જાય ને ઈ એ જેથી પૈણો આવ્યો તેથી હો લઈ રહ્યો ને બધાને 200 હોય તારી ખવડાવ્યો પાછા ભેગા કરવા પાછી 200 ની ખવડાવી ને કોઈ ન ખરાય ઉંગરા દુબા રાખજો હોય જાય ઈ નો ભાઈ મારા ઘરના એ હા આબરૂ જાય આબરૂ ઈ હોય. સમજા તો મોટી મોટી ના પડીકા કર્યા હોય પણ કાઈ હોય નહીં ખીચામાં હોય એને આબરૂ જાય આપણે છે ને જાતા શું વાર લાગે Oh my God, क्या बात है वाह રાખના રમકડા મારા રામે રમતા રાખ એ સીતારામ શેઠ सीताराम सीताराम क्या रमता रेखा આ રમતા રાખ્યા જો ગામમાં થઈ एकाद रमकड़ो आ बाजू मोकलो ने રમકડામાં ક્યાં હું એને પકડું તો તને ક્યાં આપવા છે સારા તમે ઓ શેઠ હું આલે હે बस आ जो मोबाइल में फोटा જોઈ રાખી હારા હારા ઈ હાથી વાતો શેઠ તમારી હવે લાડવા બાડવા ખવડાવો કાકા ખવડાવો તમે હવે લાડવા તો મારા જ અમારે ઘણા ખવડાવવા છે એવા ઓરસા છે લાડવા ખવડાવવાના આખા ગામને ધુમાડા બંધ જમાડવું છે ઓહો પણ કોક સામે મંડાવું તો જોઈએ ને તમે આમ જો તમે ગામે ગામ ફરો છો ઘરે ઘરે હે એક મારા લાયક કઈ તો જોવો ને આમાં કઈ ઘટે છૂટે બુટે હે તો શેઠ કઈ તમારે કરો કરો યાર પણ હું ઓલા બાસણ ગામમાં જઈશ ને તો મારું પાકું આમ જો આ વખતે આવું ને પાકું આમ જો તમને 5 મણ લોટ ની ગોળી હે હો તો મારે આમ હાસુ ગોઠવવું પડશે હો કાકા. હા તમે મોજ કરો જો શેઠ તમે હેને ત્યાં દક્ષિણ આપી દીધી દક્ષિણા તો તમારું જો આમ જો 5 દી નહીં ખાવા દઉં એમ પણ દક્ષિણા તમે તો પછી આમ લઈને બેજો ગધેન ફાડી બધું છે એવું ન હાલે એવું ન હોય શેઠ પાકું 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 તમ તારે પાકું ને પાકું આમ જો પાસ આવો ને ત્યારે આમ જો તમારે હાટો આમ જો રૂડી રૂપાડી આમ જો 5-7 પૂરી આમ જો એવું ને ફાઈનલ હા લા હાલે આમાં 200-300 બધા લઈ જાઓ હાલો આમ જો આપડે લાયક એકલા છો આમ એ તમે ઉપાધિ કરો કાઈ ને ઘટે હા હા ઘટે આમ જો આવું ને એટલે તમારે રોટલા ઘડાવડા આવી ગયો હોય વાહ 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 તમારે સીધો લોટ તો તમારા જેવું ભગવાન નહીં યાર હાલો તે સીતારામ 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 વાહ બાપુ વાહ હા 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 આ તો પગ ચુકાય એટલે પહોંચાતા નથી બાકી આપણે હરતો રોલામાં જો રોલામાં આ બધું આપણા બાપનું ભલે કાયનું આવી ગયા સ્કૂલે તેડવા આ નિશાળે આ નહીં આવું આ નિશાળે અરે નિશાળે નથી આવું આજે સાલે નિશાળે આવું નહીં તારા ટેસ્ટી રહેવાનું છે આપણે નિશાળે આવવાનું નથી આવું ના પડી તને અરે નિશાળે આવવાનું ના પડી તને એકવાર નિશાળે ના પડી से बड़ा है હા બાપુ સીતારામ સીતારામ બાપુ બોલે બેટા બસ મજામાં બાપુ બોલા કેમ આમ આપે રે કઈ પીવ્યો કે હા છોકરા આજે સ્કૂલે મને કે હાલ ને હાલ આ નથી આવું તમે લઈ જાય બાપુ કા ભણવું નથી ભણી કોણ આગળ આવ્યું બાપુ તમારે સેલો બની જા હે સેલો બની જા ના હું કોઈના ફેરા ન બનો આમ જો ગામમાં આપણે રખડવાનું છે બીજું કાંઈ ન હોય શું કરવાનું ઘરે ઘરે જવાનું શું લેવાનું વોટ માંગવા મારા ના કાંઈ અમે થોડું કઈ લોટ માંગી કાંઈ થેલી લઈ જા હે થેલી લઈ જા તમે બાપુ હોય એટલે તમને જવા દઉં તો તારે ભણવાનું જો ભણવા જવાય અત્યારે મારી જે બાર આવતી બતા મારી ઈચ્છા મારી મનનો મરજી મારી તો જબરો છો બાપા હવે
હવે બાપુ દાઢી રહી ગઈ એટલે હું તમને કઈ કહેતો નથી બાપુ. કામ કરતા ને આને ફરાણા પહેરાવી જોટે અને આ, આને આ તો રેવા દેજો હો. તળીમાં ફૂલ લઈ ગયો જો જો મારે તમે રેવા દેજો. હું કરે રેવા દ્યો ને યાર. હું કરે રેવા દ્યો. હું કરે મારા મમ્મીને તેડી આવું. રેવા દ્યો. આ કરવા મહિને શોખુનિયા લપ કરતી લપ તો કરવી પડે ને, લપ વગર હે ને ભેગું થાય એમ જ નથી સમજ્યા. એ હું હે મોબાઈલ માં અત્યારે ગામના મેસેજ આવ્યા નથી જોયા નથી. હા હા હું અરે ભાઈ વાત પૂછું માં તમારી દીકરી શું વાંધો હોય હા તું ડાયરેક્ટ ઘણી થઈ ગયો અહીંથી લઈ જાવ ને મને કે હું આનામાંથી છૂટું. કેવી જગ્યાએ મને હરવાડી દીધી હે. કાઈ નહીં વિજય એક તમને ખબર છે તમારા ઘરે ગોખેરો કરતી ગોખીરો માં મારી ઘરે જોઈ. તો હું હેરાન થઈ ગયો હો અને જેદું લીવો તેદું નો આ તમારા ઘરમાં રે કોણ? આ તો હું હારી હું તો રહું. તને રાખે કોણ અહીંયા મારે ને જે મમ્મી હે ને તને ફોન કરીને મીઠિયું મારવા માંડે છે. તો ઈ તો એમ જ હોય આમાં બરાબર છે જ નહીં. આમાં કેમ આખી જિંદગી કાઢવી? કાઈ જવાબદારીમાં સમજણ નથી પડતી કાઈ એટલે કાઈ. આ વાંધો નથી રાખી અમે થોડા કામમાં હે બાપા આ ડેલો કેમ ખયો કોણ આવ્યો મારા સીતારામ મહારાજ સીતારામ એમ છે હું આલે ડાયરા ને બસ શાંતિ તમ મારા ઘરે ચકેડી ફરો. ઓલી તમે બધાય ફરો હોય. હા આ તમારી ફેમસ છે. ઓલી મારી બેન પણ એમ દઈની મને કહેતી હતી મારા તમાર ઘરે આવે ને ચકેડીયું ફરે. હા મારા હા હું તમને શું કહું જો મારા માફ કરજો. અમે નવરા નથી એવું નથી તમે થોડાક દી પછી આવજો મહારાજ. તું થોડાક દી પછી આવજો લોટ લેવા અહીંયા આપણે કામ હોય તમે ઉપાધિ કરો મહારાજ જાવ વાયથે લઈ લ્યો ખોડામ પડ્યો જાવ આ લઈ લ્યો ને અંદર એકલા મજા કરો ભરો હો જાવ લઈ લ્યો એવા માણસો ત્યાં જતો ખરા ઘરમાં રેડું ઘર મૂકીને કેસે લઈ અમે નવરા નથી આ સુડે રમી કરીને જાવ તમાર બાપના ઘરે એમાં લોટાઈ નથી એને હું કયો હો લઈ લ્યો એક વાત. બોલ મને બધું પ્લાન થી કામ લેવાનું જાવા દે ને હમણાં જો ને આવતા સાંડી રોજ જ કેજે મને આના જેવાથી માણસો થાય નહીં ભલે એમ કીધું કામ કરતા હાથે તમે લઈ લ્યો આવા માણસો હોય ને તો આપણે કોઈ અમારે જેવા માણસથી રૂકી થાય નહીં બહુ ટાઈટ હો બાકી લાઈટલો મન તો મોટું છે ને વસ્તુ શું હોય આપણે વાહ મહારાજ વાહ તમને એમ કીધું કે હાઈટા લઈ લ્યો તા તો તમે આખો ડબલો ઠાલી લીધો પણ મેં તો થોડો અંતર દીધો આવું ન હોય મહારાજ હાઈઠે લેવાનું કીધું તા તો અમારું ઘર ઊંધું કરી નાખ્યું બધી મૂકી દો પણ આ ભેળાને ગામમાંથી માંગ્યો છે હવે ખોટું હું બોલો હો તમને અમે કેટલો કીધો આટલો કીધો તો મારું છે અમુક દે આવા નતો ધાયરા અત્યારે જોતો ખરા સારો જમાનો આપણે આઈ થઈ ગયો આખો ઠોલ લીધો તમે ગજબ છો કાલ આવજો પાછા લેવા હવે તમારા ઘરે આવી તમારો દીકરો હોય આવશો નહીં આવવાના ભણે રે એના ઘર મોટા ભોર ભાદર ને મન હોય નાના રે